જીવ સાને ફરે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાન. હવે જીવ નો કીધું હોત ને તું શેનો ફેરશો ગુમાન તોય હાલે. આમ ઘણા તો નુસે લીંબુ લટકાવતા હોય પણ આ મકાન ક્યારે ખાલી કરવાનું આવશે ને એનું નક્કી નહીં. એનો દસ્તાવેજ આપણી પાસે નથી. મકાનનો દસ્તાવેજ છે પણ આ ખોળિયાનો દસ્તાવેજ નથી. જીવને શ્વાસ તણી છે સગાઈ ઘરમાં હરી ન રાખે ભાઈ. કવિ નર્મદ ચેતવી ગયા. એક લીટીમાં ઘણું બધું કહી ગયું. આપણા સંતો પણ આપણને શાનમાં સમજાવે. કારણ જમના દૂતો કાનમાં કહી જાય ચાલ ભાઈ તાર ટાઈમ થઈ ગયો જવાનો. જોકે મૃત્યુ આયુર્વેદમાં અને શાસ્ત્રમાં એવું કહ્યું છે કે આવતા પહેલા 6 મહિના અગાઉ એનો સંકેત આપી. પછી મૃત્યુ આવવાનું હોય ને તે કૂતરા છે ને એ બાંગ પોકાર ઊંચું મોઢું કરીને કૂતરા જયારે રોવે ત્યારે સમજી લેવાનું કોકનું એટલામાં આવી બન્યું. આ બધા એના દૂતો છે, આપણને સંકેતો આપે છે. પણ ઘણી વખત આપણે તોય સમજતા નથી અને પછી એવા ગભરાઈ જાય ને કે આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હાલો. અને રેલવેની ટિકિટ કન્ફર્મ થાય ને તો માણસ રાજી થાય, પણ આ ટિકિટ કન્ફર્મ થાય ને એટલે બીક કરી જાય. અરે યાર કે હા રિપોર્ટમાં કેન્સર આવ્યું એટલે કેન્સર સમજી લ્યો. પણ કેન્સર છે કે ટીબી છે કે તાવ છે ઝાડા ઉલટી છે કોઈ પણ આવીને આપણને લઈ જવાનું છે એ તો નિમિત્ત માત્ર છે. ભગવાન માથે લેતા નથી. કોઈ ને કોઈ દર્દ આવવાનું. ભગવાનને લઈ જવો છે તો ભાઈ આ ખોડિયામાં કંઈક ને કંઈક એવું મોકલે કે જેથી કરીને આપણે અહીંથી રવાના થાય. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે આઈ એમ ઓલ રેડી. આપણું સુટકેસ તૈયાર છે ભાઈ, ભાતું તૈયાર છે, હાલો કયો ત્યારે બેસી જાય. જ્યારે આવી તૈયારી હોય ને એને નડતું નથી. નહીતર જીવ ક્યાંક ને ક્યાંક ભરાય અને આ ભરાવો ન જોઈએ. એટલા માટે ભગવાન કહે છે કે તારે ભક્તિ તરફ આગળ વધવાનું છે. મનુષ્ય દેહ એના માટે આપ્યો છે. નહીતર તો મકાન બનાવીએ, છોકરા ઉત્પન્ન કરીએ, સારું સારું ખાવાનું ખાઈએ, એ તો હવે જનાવરે કરે જ છે. માણા 5000ની થાળી પણ ખાઈ આવે 5 સ્ટાર હોટલમાં જઈને. તો અમારે ગીરના જંગલમાં સિંહ છે એ 1 લાખ રૂપિયાની થાળી ખાય, એક ભેંસને મારે. ખાય કે ન ખાય? તો ભાઈ તું એની આગળ કાંઈ નથી. એટલે એવા મોહમાં રહેવાનું નહીં. મનુષ્ય દેહ મળ્યો છે તો આ ફરી ફરી નહીં મળે. તને અહીંયા મળી ગયો મોકો. ભગવાન કે મેં તને આપ્યો અને જો તું મારે રસ્તે ચાલીશ તો ફરી હું તને ત્યાં મોકલીશ. સૂચિનામ શ્રીમતાંગે હે. ભગવાન આગળ કહે કે હું તને ભક્તિ કરતા કરતા મરીશ અથવા તો ભટકીશ. ભક્તિમાંથી પાછો વળી તો પણ તારું કરેલું ફોગટ જાતું નથી. હું તને શ્રીમંતને ત્યાં આવતો જન્મ આપી. હવે શ્રીમંતમાં એ રીતે સૂચિનામ શ્રીમતાંગે હે એટલે સંસ્કારી નીતિથી કમાયેલું નાણું અને વ્યવસ્થિત કુટુંબ હોય ને એમાં હું તને જન્મ આપી. આપણે સમજી લેવા જોઈએ કે ભાઈ ધીરુભાઈ અંબાણી ત્યાં મુકેશ અંબાણી કેમ જઈને આપણો વારો કેમ ન આવ્યો? એ સીધો અબજો રૂપિયા ઉપર બેઠો. તો એનો મતલબ એવો કે ગયા જન્મના કોઈ કર્મ સારા છે તો જ ત્યાં જાય, નહીં તો આપણો વારો ન આવે. આપણે એવું કેમ ને અહીંયા રહીએ પૂર્વ વિસ્તારમાં. પશ્ચિમ વાળા જોકે 100 કરોડનો બંગલો હોય કે 1000 કરોડનો બંગલો હોય એમાં રહેવા વાળા રોવે છે અને ઝૂંપડીમાં રહેવા વાળા રોવે છે. દુઃખ તો દરેકને આવવાના છે. માણસને એમ લાગે કે ભાઈ 1000 કરોડના બંગલામાં રહીએ એ સુખી છે. ના, એમાં પણ દિવાલોની અંદર આપણને ખબર પડતી નથી. આ બહાર દેખાય ને ઓલું દેખાય નહીં. એટલે ભગવાન કહે છે કે તને જે મોકો મળ્યો છે એમાં હું તને રસ્તો બતાવું. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 32મો શ્લોક આપણે જોઈએ છીએ. કાલ ભગવાને કીધું મોઘાસા મોઘ કર્માણો મોઘ જ્ઞાનાત વિચેતસ. ગીતાના 9મા અધ્યાયનો 12મો શ્લોક આ કીધું હતું તું મોહમાં ન ફસા અને મોહથી તું કર્મ વ્યર્થ કર્મ કરે છે. એવા કર્મ આપણે કરીએ કે બધા વ્યર્થ જવાના અને બંધન કરતા. તો કર્મ કેવું કરવું? સત્કર્મ. જોકે નારદ જેવાને ખબર પડી હતી કે સત્કર્મ કોને કહેવાય. ખબર ના પડી એટલે સૌનક આદિ ઋષિઓ પાસે ગયા હતા.
કે મને સત્કર્મ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય બુઢા છે ભક્તિના બે દીકરા એ જુવાન થઈ જાય. સત્કર્મ એને કહેવાય કે કંઈ નથી જોતું તો પણ હું સમાજ માટે કરું, ધર્મ માટે કરું, ભગવાન માટે કરું અને બીજાને જ્ઞાન મળે એના માટે પ્રયોગ કરું. આ કથા કરાવવા વાળા છે ને એ ખરેખર નારદ મુનિના ભક્તિ સૂત્રમાં લખેલું છે એ પ્રમાણે જ હાલે. કથા કરાવવા વાળો 50 લાખનો ખર્ચો કરે તો વ્યર્થ નથી, કારણ કે જે કાનો સુધી જ્ઞાન પહોંચે છે એનું પુણ્ય પણ એ કથા કરાવવા વાળાને મળે. નહીં તો એવા કોઈ મૂર્ખા નથી થઈ ગયા કે 50 લાખનો ખર્ચો કરે. કોઈ ધર્મશાળા બંધાવે, કોઈ પરબ બંધાવે, જેવી જેની શક્તિ પ્રમાણે માણસ પોતે સત્કર્મ કરે. પેલા કુવા ગળાવતા, આ બધું જ ચાલતું હતું. તો ઘણાને એવું લાગે કે ન કરીએ તો. એક ભાઈ તો કથા હાલતી હતી ને ત્યારે બધાને જમાડે, દોડી દોડીને કામ કરે. પોતાનું કોઈનું તન હાલે, કોઈનું મન હાલે ને કોઈનું ધન હાલે. એનામાંથી એકાદું માણસ ખર્ચ કરતો હોય છે. કોઈ તનથી દોડે, કોઈ મનથી દોડે અને કોઈ ધનથી દોડે. તો બાપજી પાસે બેઠો હતો ને એને કીધું કે આટલા બધા 2 લાખ માણસને જમાડે છે, મારી એવી તો કેપેસિટી નથી. મને દિલથી એવું થાય છે કે આ બધાના મોઢા સુધી મારા પ્રભુનો પ્રસાદ જાય તો હું એક ટાઈમ જમાડું, પણ કે કરોડપતિ હોય જમાડી શકે, મારી તાકાત નથી. પણ દિલમાં ભાવ છે. એટલે કથાકારે બાપજીએ કીધું કે કઈ વાંધો નહીં, જા આ લોકો જમે ને એનું રસોડું થાય ને એમાં થાય એટલું નમક લાવી દે. તારી પાસે એટલા રૂપિયા તો છે ને, મીઠું લાવી દે. રામ રસ કીધો એને. આપણે શું કહીએ છીએ દિવાળી માથે ઓલો મીઠું વેચવા નીકળે ને તો કે સબરસ રામરસ છે. એના વિના તો સ્વાદ આવે નહીં. વધારે થઈ જાય ને તો ભાવે નહીં, અને હાવ ન હોય તોય ભાવે નહીં. એટલે માપે જોઈએ ને મીઠું લાવી દીધું, બધા સુધી એનો ભાવ પહોંચી ગયો. અને એટલે જ મહત્વનું છે કે વિધિ નષ્ટાન, મનુષ્ય શરીરને પામીને પણ જે ભગવાનના મત અનુસાર નથી ચાલતા તે મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજવા જોઈએ. એ નકામા જ થઈ ગયા, એ નાશ પામેલા જ સમજવા જોઈએ, કોઈ કામનો નહીં. જો રામનો નહીં તે કામનો નહીં, નષ્ટ થયેલા જ સમજવા. ખરેખર તો રામ ગણો કે કૃષ્ણ ગણો, રામ ચાલ્યા છે પ્રમાણે ચાલવાનું છે. રામે કીધું છે હું જીવો એ મારો સંદેશો, એવું જીવવાનું. કારણ એવું કે છે કળિયુગમાં વળી રામ જેવું જીવી શકાય? હા, કેમ નહીં? ત્રેતામાં રામ જીવી શકાતા તો કળિયુગ પછી સતયુગ જ આવવાનો. જો એ રીતે જીવવા મળશું ને તો સતયુગને આવતા વાર લાગશે નહીં. પણ એ તો અહીંથી જ ઉભો થાય, કળિયુગ તો અહીંથી જ ઉભો થાય. જ્યાં સુધી લાલચ, રાગ, દ્વેષ, મોહ, અભિમાન આ બધું અંદર ભરેલું હોય ત્યાં સુધી કળિયુગને આરામ છે, એ જવાનો નથી. અને એ ગયું એટલે તો કળિયુગ જતો રહ્યો. કળિયુગનો અર્થ બીજો શું? અને એટલે મનુષ્ય શરીરને પામીને પણ જે ભગવાનના મત અનુસાર ચાલતા નથી તે મનુષ્યોને નષ્ટ થયેલા સમજવા જોઈએ. તાત્પર્ય એ છે કે તે મનુષ્ય જન્મ મરણના ચક્કરમાં જ પડ્યા રહે. આપણે ઓલું ગામડામાં રેટ હાલતો કુવામાં, ચકડ્યું ફરે, એમાં ડબલા હોય, એ હેઠા જાય, પાણી ના ભરાય, ઉપર આવે, ખાલી થાય, હેઠા જાય, એમ ચાલતું જ રહે. આપણે એવા જ છીએ. અહીંયા આવ્યા, માણા થયા, ઉપર ગયા, હરાકરમ નહોતા, ગધેડો થયો, હેઠો ગયો, ઉપર ગયો, ભરાઈને આવ્યો, ઘોડો થયો. એક એક કર્મ પ્રમાણે આપણે જન્મ લેતા જઈએ. 84 લાખ યોનિમાં ભટકતા રહી. ભક્તિ કરતા કરતા મરશું તો પાછા માણા થાય એ નક્કી છે. જે કર્મ કરે છે, ખરાબ કર્મ કર્યા હોય ને તો પણ એ માણા થાય, પણ એવી જગ્યાએ જન્મે કે જેને દુઃખનો પાર નહીં. પછી આપણે કઈ બિચારો નરકમાં પડ્યો નથી. ઘણી જગ્યાએ ગટરની બાજુમાં 10 બાય 10 ની ઝૂંપડીમાં 7-8 છોકરા પડ્યા હોય, માખીઓ બળબડતી હોય, મોઢું છે કે મધનું પોળું છે ખબર પડે નહીં. તો એ માની લેવાનું કે નરકમાં પણ એને જન્મ થાય. અત્યારે બહુ ઊંચા જાય ને એને ત્યાં બહુ સંતાનો હોતા નથી. પછી એમ કહે છે કે એ સંતાનો ઉત્પન્ન નથી કરતા, પણ થતા જ નથી. કારણ કે એ જે ઊંચા લેવલ ઉપર ગયા ત્યાં સારો જીવ મોકલવો પડે.
અને જેને જેને પાપ કર્યા છે એ તો એવી જગ્યાએ જાય કે નો જોતા હોય તો એની દહ થાય. આ પણ મહત્વનું છે. પેલો બ્રાહ્મણ